વડોદરાના કુબેર ભુવન પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક જોખમી વૃક્ષોની છાંટણી, સમયસર કાર્યવાહીથી સંભિત અકસ્માત ટળ્યો। વડોદરા શહેરના કુબેર ભુવન પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક આવેલા વિસ્તારમાં જોખમી રીતે નમી ગયેલા વૃક્ષોની સમયસર છાંટણી કરવામાં આવતા આજે સંભવિત અકસ્માત ટળી ગયો છે। આ વિસ્તારમાં રોજ સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સ્થાનિકોમાં અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ સતત વરસાદ અને પવનના કારણે કેટલાક વૃક્ષોની ડાળીઓ જોખમી રીતે નમી ગઈ હતી। વરસાદ કે તેજ પવન દરમિયાન આ ડાળીઓ અથવા વૃક્ષો તૂટી પડવાની શક્યતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું હતું। આ અંગેની જાણ દીપિકાબેન અને અંકિતાબેનને કરવામાં આવતા તેમણે તાત્કાલિક સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને વૃક્ષોની ટ્રીમિંગ છાંટણી કરવાની કામગીરી કરી। સમયસર કરવામાં આવેલી કામગીરીને કારણે સંભવિત જાનહાનિ અને અકસ્માતની શક્યતા ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સ્થાનિકોએ પણ ઝડપી કાર્યવાહી બદલ સંતોષ વ્યક્ત કરતા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા જોખમી વૃક્ષો અને સૂકી ડાળીઓની સમયસર તપાસ તથા છાંટણી કરવામાં આવે તો અકસ્માતો ટાળી શકાય હોવાનું જણાવ્યું હતું। આ કુબેર ભુવન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસેનો વિસ્તાર છે। અસંખ્ય લોકો અહીં સવારથી સાંજ સુધી અવર જવર હોય છે અને જે ઝાડ નમી ગયા હતા અને આવનારા દિવસમાં કદાચ વાવાઝોડું વરસાદ આવે તો ઝાડ તૂટવાની શક્યતા, કોઈ જાનહાનિ ન થાય એટલા માટે મેં દીપિકાબેનને અને અંકિતાબેનને જાણ કરી અને તાત્કાલિક ધોરણે આ ઝાડ છાંટવાની કામગીરી કરાઈ।